નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે બિન સચિવાલય સ્પેશિયલ અંતર્ગત ભારતના બંધારણનો પાઠ નંબર 9 જોઈશું. આગળના 8 પાઠ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એની લિંક મળી જશે. મિત્રો, જો તમે ગુજરાત ગવર્મેન્ટ વર્ક 3ની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપણે મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. અને આ મિત્રો, વિડીયોના અંતે એક પ્રશ્ન પૂછવામાં આવશે, એ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટમાં જરૂરથી કરજો. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા બંધારણના પાઠ નંબર 9ના પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન: સૌથી વધુ સમય સુધી રાષ્ટ્રપતિ પદે રહેનાર રાષ્ટ્રપતિ કોણ હતા? તો સૌથી વધુ સમય સુધી રાષ્ટ્રપતિ પદ ઉપર રહેનાર રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બીજો ક્વેશ્ચન: ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન બનનાર મહાનુભાવ કોણ હતા? તો ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન બનનાર મહાનુભાવ મોરારજી દેસાઈ હતા. થર્ડ ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન: ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ બિન કોંગ્રેસી સરકાર રચાઈ હતી? તો ભારતના કેરળ રાજ્યમાં સૌપ્રથમ બિન કોંગ્રેસી સરકાર રચાઈ હતી. અને સૌપ્રથમ વડાપ્રધાન બનનાર બિન કોંગ્રેસી મોરારજી દેસાઈ અને સૌપ્રથમ બિન કોંગ્રેસી સરકાર કેરળ. ચોથો ક્વેશ્ચન: ચાલુ વડાપ્રધાન પદે મૃત્યુ પામનાર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો ચાલુ વડાપ્રધાને મૃત્યુ પામનાર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. પાંચમો ક્વેશ્ચન: ભારતીય સંસદમાં સૌ પ્રથમ વાર વિશ્વાસનો મત લેનાર વડાપ્રધાન કોણ હતા? તો ભારતીય સંસદમાં સૌ પ્રથમ વાર વિશ્વાસનો મત લેનાર વડાપ્રધાન વીપી સિંહ હતા. છઠ્ઠો ક્વેશ્ચન. તો આગળના ક્વેશ્ચનમાં ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કોણ હતું? તો ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કોણ હતું? તો મેડમ ભીખાઈજી કામા, જે ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન: ભારતીય સંસદમાં સૌ પ્રથમ બહુમતી ગુમાવનાર વડાપ્રધાન કોણ હતા? તો ભારતીય સંસદમાં સૌ પ્રથમ બહુમતી ગુમાવનાર વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ હતા. નવમો ક્વેશ્ચન: સૌથી વધારે વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કોણ હતા? તો સૌથી વધારે વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ હતા. 10મો ક્વેશ્ચન: યુએનઓમાં પ્રથમ વખત હિન્દીમાં ભાષણ આપનાર વડાપ્રધાન કોણ હતા? તો આ તો ખબર જ હશે કે અટલ બિહારી વાજપેયી, જેમણે પ્રથમ વખત હિન્દીમાં ભાષણ આપ્યું હતું યુએનઓમાં. 11મો ક્વેશ્ચન: સામુદાયિક વિકાસ કાર્યક્રમનો પ્રારંભ સૌ પ્રથમ કયા રાજ્યમાં શરૂ થયો હતો? તો રાજસ્થાનમાં શરૂ થયો હતો. 12મો ક્વેશ્ચન: ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કઈ તારીખે થયો હતો? તો ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963ના રોજ થયો હતો. 12મો ક્વેશ્ચન 11મો ક્વેશ્ચન: સામુદાયિક વિકાસ કાર્યક્રમનો પ્રારંભ સૌ પ્રથમ કયા રાજ્યમાં શરૂ થયો હતો? તો સામુદાયિક વિકાસ કાર્યક્રમનો પ્રારંભ સૌ પ્રથમ રાજસ્થાનમાં થયો હતો. અને પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963ના રોજ થયો હતો. 13મો ક્વેશ્ચન: અખિલ ભારતીય સેવાઓનું સર્જન કોણ કરે છે? રાજ્યસભા. 14મો ક્વેશ્ચન: દિલ્હી સિવાય કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા અને મુખ્યમંત્રીની જોગવાઈ છે? તો દિલ્હી સિવાય પાંડિચેરીમાં વિધાનસભા અને મુખ્યમંત્રીની જોગવાઈ છે. હવે અત્યારે લેટેસ્ટમાં જ્યારે જમ્મુ કાશ્મીરમાં લદ્દાખ અને જમ્મુ કાશ્મીર જે રીતે અલગ કર્યું છે, તેમને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કર્યા છે અને તેમાં પણ અલગ વિધાનસભા હશે. 15મો ક્વેશ્ચન: કયા વર્ષે બંધારણની 8મી સૂચિમાં કોંકણી, મણિપુરી તથા નેપાળી ભાષાનો સમાવેશ કરાયો? તો 1992. ભારતના રાષ્ટ્રીય પંચાંગનો છેલ્લો મહિનો કયો છે? તો
તો ભારતના રાષ્ટ્રીય પંચાંગનો છેલ્લો મહિનો ફાગણ છે. 17મો ક્વેશ્ચન, આપણી રાષ્ટ્રીય મુદ્રામાં સિંહ સિવાય બીજા કયા પ્રાણીઓ છે? તો આપણી રાષ્ટ્રીય મુદ્રામાં સિંહ સિવાય બળદ અને ઘોડો આ બે પ્રાણીઓ છે. ₹100ની નોટ ઉપર 100 રૂપિયા એમ કેટલી ભાષામાં લખાયેલું હોય છે? તો 15 વખત. ભારતના કયા રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે? તો ગોવામાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ભારતમાં પોકેટ વીટોનો ઉપયોગ કોણ કરી શકે છે? તો ભારતમાં પોકેટ વીટોનો ઉપયોગ રાષ્ટ્રપતિ કરી શકે છે. હવે એક બીજો પ્રશ્ન પૂછું છું, જે તમે કોમેન્ટમાં તેનો જવાબ આપજો કે ભારતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેનાર કોણ હતા? તો એનો જવાબ કોમેન્ટમાં જરૂરથી કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.